ओम ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बोरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते। तो पंचदशी नामना आ प्रकरण ग्रंथ में वेदांतना जिज्ञासुओने शब्दार्थ वेदांतना शब्दों अर्थ है। शब्दार्थ एटले उपनिषदों में श्रुति में जे कई शब्द द्वारा कहेवामां आव्युं छे एनो जे अर्थ है ए अर्थ ने खूब सरस रीते अहींया समजाववामां आव्यो छे। चर्चा बहु डेप्थ में है, बहु ऊंडी चर्चा है ने बहु गंभीर चर्चा है। आ चर्चा जे कोई सांभळे जे कोई संभळावे समझे समझावવાનો प्रयत्न करे ए बधा आ पृथ्वी पर मंगल करनारा व्यक्तित्व है एटलुं समझी लेवुं। कारण के आटलुं बधुं ऊंडाणमां आटलुं बधुं सत्यनुं अनावरण करवुं बैठा बैठा आपणे मगजने मनने बुद्धिने एकमां लगाडवी अने ए समये आपणे आ सत्य छे अनावृत करवुं। ए आवृत थयुं छे अविद्याथी अज्ञानताथी। ए अविद्या के अज्ञाननी वृत्तिने आ ज्ञान वृत्तिथी रिमूव करवुं। जेटलो समय सत्य देखाय एटलो समय सत्यने जोवुं, वारंवार जोवानो प्रयत्न करवो। आ बधुं ब्लेस्ड एटले के भगवानना पूर्ण आशीर्वादनुं फलश्रुति छे। एटले आ सामान्य घटना नथी, आ के कथा कीर्तन नथी। आ तो विरलाओ माटे अमुक टिपिकल प्रकारना मानसिक व्यक्तित्व माटे आ घटनानुं निर्माण थतुं होय, बधा माटे नथी। आ नॉट फॉर ऑल। कारण के आटલું બધું ઊંડાણથી આટલું બધું સત્ય કે જ્યાં પછી કાંઈ બાકી જ ન રહી, એવરીથિંગ ઇઝ ગોન। મુંડન કરી નાખો તો કાંઈ तिलक બાકી રહે, ધેટ્સ ઓલ। તેવી રીતે અહીંયા આપણી અંદર જે પણ કંઈ વૈચારિક આપણે મનમાં છે બધા વિચારો એ જગતને સત્ય માનીને આપણે એનાથી પ્રભાવિત થઈએ છીએ અને પછી એનો સમાધાન ગોતવા જગતમાં પ્રયત્ન કરીએ છીએ। ત્યારે અહીંયા સમજાવે છે કે તમે સમાધાન ત્યાં નહીં, સમાધાન અહીંયા ગોતો। પ્રોબ્લેમ ત્યાં નથી, પ્રોબ્લેમ અહીંયા છે। પ્રોબ્લેમ બહાર છે, વાવાઝોડું બહાર છે કે આપણે અંદર? વાવાઝોડું વાવાઝોડું છે। હે
વાવાઝોડું છે એ તો પ્રકૃતિનો ભાગ છે, પણ તમે કાં ડરો? એટલે બધા બી કાં જાઓ? પ્રકૃતિનો ભાગ છે વાવાઝોડું. આવે ને વાવાઝોડું જાય એટલે જે કંઈ ચેન્જ કરવાનું છે ને એ બહારનું જગતને અડવાનું જ નથી. જે કંઈ બદલવાનું છે એ અહીંથી કરવાનું છે. અહીંથી શાંતિ હશે તો બહારનું તોફાને શાંત રહેશે. ગુરુજી ને શિષ્ય બધા બેઠા ઝાડ નીચે, ગુરુજી ભણાવતા હતા કે ભાઈ આ જગતનું એકમાત્ર સલામતીનું સ્થળ હોય એકમાત્ર ભગવાન છે, અને એ બધાથી આપણું રક્ષણ કરે ભગવાન જીવનમાં. ભણાવતા હશે આવું. ઝાડ નીચે બેઠા હતા ને એમાં પહાડ ઉપરથી એક મોટો પથ્થરો ગેબડો ઉપરથી ફરતો ફરતો પડતો, એટલે શિષ્યો તો બધા શિષ્યો હોય ને, સેવા કરે આ બધું કરે, પણ જોવે એ કે આવી પડે એવું સમાન પ્રોબ્લેમ આવી પડે તો ભજે ઈ બધા શિષ્ય ભાગ્યા અને ગુરુજી આંખ બંધ કરીને બેસી ગયા. હવે સમજાવું છું ક્યાં ભગાય. આંખ બંધ કરીને બેસી ગયા તો એમાં થયું એવું કે વચમાં કંઈક બીજું આવ્યું, કંઈક ને પાણો ડાયવર્ટ થઈ ગયો ને કંઈ થયું ને બધા શિષ્યો આવ્યા, ગુરુજી ગુરુજી બહુ હાવ તમે બચી ગયા, તમે બચી ગયા. ગુરુજી મનમાં કે તમે બધા બચી ગયા, મારો ગુસ્સો તમારા પર નથી. ગુરુજીને મૂકીને બધા બાકી ગયા બધા. તો છોકરાઓ કે અમે બધા ભાગ્યા, તમે એટલે પ્રોબ્લેમ હતો ઊભું થવામાં, કેમ બે ઊભા નથી આમ ભાગ્યા નહીં તમે? તો કે વેલા તમે 12 ભાગ્યાનું અંદર ભાગ્યો. હું આ જગતનું કારણ છે, કેન્દ્ર છે, એના તરફ ભાગ્યો, તમે 12 ભાગ્યા તો તમે બચી ગયા ને હું બચી ગયો. કેન્દ્રને પકડી રાખો. બાકી એટલું યાદ રાખજો, આ સ્વામીજીના શબ્દો, આ માયા છે, સાચું કાંઈ નથી. આ બહાર જેટલું હરે ફરે ચેન્જ થાય આવે છે, મકાનો બંગલાઓ બાંધે છે ને રીએ છે ને પ્લાનિંગ કરે, બધી માયા છે. અને માયા એટલે યુ કેન નોટ જજ. માયાનો મતલબ છે તમે કોઈ નિશ્ચિત રૂપે કંઈ કન્ક્લુઝન ન કરી શકો આમ થશે, હવે 1 વર્ષ પછી રહેવા જશો, એમ 1 વર્ષ પછી અમે રહેવા જશું. શું ખબર છે કે આપણે જશું કે આપણો ફોટો જશે? એ નસીબમાં હોય તો ફોટો ટીંગા કે નવા ઘરમાં ફોટો નહીં, કે બગડી જાય મકાન અમારું, રૂમમાં રાખો ખૂણામાં કોઈ જોવે નહીં એવી જગ્યાએ. તમારું નક્કી નહીં. ક્યાં ભરોસા હે એના માયા. આજે દેખાય છે ને એ બધી માયા છે. એટલે હવે કોઈ દુઃખી માણસને તમે જુઓ તો આપણને દુઃખ થાય કે ન થાય? દુઃખી માણસને દુઃખની દરેક માણસની સ્ટોરી જ પોતાની, દરેકને જો માઇક દો હમણાં શ્રોતાઓને કહ્યું કે તમારા દુઃખની કહાણી તમારે કહેવાની છે, તમને કેવા પ્રકારના દુઃખ, કેટલા પ્રકારના દુઃખ છે, કોઈ મૂકે? આ બધા દુઃખી વ્યક્તિઓને તમે સાંભળો ને તો સ્વાભાવિક છે કે તમે સાંભળીને સવારનો માણસ બેઠો હોય ને રોજ એને ફોન આવ્યા કરે 10-15 અને 15 જણા રોતા રોતા ફોન કરે તો સાંભળનારને શું થાય? હે થઈ જાય ને, રોવે ને, એ રોવે ને. આટલા બધા માણસો દુઃખી. એમાં રડવાનું એટલા માટે નથી, જે સમજદારો હોય ને એ સ્માઇલ કરે અંદરથી. આનું નામ જ સંસાર. કહેતા નથી અમે બહુ ઉછળીને કે સંસાર દુઃખદાયક છે, પણ જોઈએ ને સમજીએ કે ધીસ ઇઝ સંસાર. સંસાર આવો છે, દેખાય એવો નથી. એ ગમે ત્યારે પોતાનું વિકરાળ સ્વરૂપ પ્રગટ કરે અને તમને ધંધે લગાડી દે. એટલે તમે જે, એટલે અમને એમ લાગે તમે જે કર્યું છે એ સારું જ કર્યું છે, એનાથી ડિસ્ટન્સ મેન્ટેન કરીને રહો છો એ જ સારું છે. બાકી આમાં જે ગયો છે એ ભયભીત છે. ભય સૌથી મોટા મોટો સંસારમાં રહેતા માણસનું સૌથી મોટા મોટું એનું લક્ષણ ભય. તમે ગમે તેટલી સફળતા ને ગેઇન ને બધું કરો ને, પણ તમારી પત્ની, તમારા બાળકો ને તમારું મકાન ને તમારું સ્ટેટસ ભય આપે ના આપે. કંઈક થઈ જશે તો, કંઈક થઈ જશે તો તમને ન, તમારા પોતાના હોય એને કંઈક થઈ તો તમે ચિંતા. દીકરી કઈ જમાઈને કંઈક થઈ તોય ચિંતા તમને. જેટલો વિસ્તૃત કર્યું હોય એમાંથી એક જગ્યાએથી પ્રોબ્લેમ આવે એટલી પ્રોબ્લેમ તમારા ઉપર આવે, એને માયા. એટલે આપણે હસવાનું છે દુઃખ આવે એટલે આપણા ઉપર, બીજા ઉપર નહીં. કે આ સંસાર, આનું નામ સંસાર, આવું બધું હોય અને આ છાલ ગોટલા કાઢી નાખે. એટલે અમારા સ્વામીજી એવું કહેતા કે જ્યારે લગ્ન કરે ને ત્યારે, આ તો અમારા ત્યાં સૌરાષ્ટ્રમાં આવી મેથડ, અહીં નથી કચ્છમાં,
સૌરાષ્ટ્રમાં કેવી મેથડ હોય કે વરરાજા લગ્ન કરવા આવે ને તો સાસુમાં પોખે. અહીં પોખતા હશે પણ પોખતા પોખતા સાસુમાં નાક ખેંચે. ખેંચીશ? અરે તો બરાબર લ્યો, કચ્છમાં ખેંચેલા. તો આ સનાતન સત્ય છે. લગ્ન કરેલે સાસુમાં પોખે કે બેટા પાછો હોયો જા, આ કરવા જેવું નથી. આ નાકથી પ્રોટેક્શન આટલું રાખે કે ખેંચી ના લે. સાસુમાં પોકી જ નહીં કીધું. ક્યાં તૈયાર સાસુ એટલે વરરાજા ભૂ પી એની પાસે. સાસુમાં બિચારા બહુ સારા હોય, સમજાવે કે બેટા પાછો હોયો જા, મારી છોકરીને ઓળખું છું, તો આ રહેવા દે, આ તારે બધું વાળ બધું નીકળી જશે, તું રહેવા દે, માથા પરથી ટાલ પડી જશે. તલવાર લઈને આવ્યો છું, લગ્ન તો ત્યાં જ કરીશું તમારી દીકરી સાથે જ. એટલે સાસુ બીજે કે ભાઈ તારો આ જે તારો પુરુષત્વ છે ને એ બધું સારું છે અને સાચું છે ને બરાબર છે, યંગ છો, ગરમ લોહી છે, પણ તું આ મારી છોરીને ઓળખતો નથી. એ તારા ઘરે આવશે તો ધન્ય નહીં, ક્યાંનું નહીં રહેવા દે. તો કે નહીં, લગ્ન તો ત્યાં જ કરીશ. એટલે ત્યારે અમારા સ્વામીજી શબ્દ વાપરતા કે સાસુમાં એમ કહે કે મારી આ છોરી આવશે ને તારા છાલ ગોટલા કાઢી નાખશે. હજી પાછો, એટલે મેથડ એવી છે એમ સમજાવવા માટે, તું પાછો આવ્યો જા, આ લગ્ન આ તો હું છૂટીશ આમાંથી. અને ઓલો તલવાર બતાવે કે નહીં, ગમે તેવા દુઃખ આવશે હું લડી લઈશ, પણ લગ્ન તો તમારી દીકરી હારે જ કરીશ. પછી સાસુ કહેશે આટલો સમજાયો તો ન સમજો તો તમને હવે મારી છોરી સમજાવશે. હાલ નકટા. નાક ખેંચે સાસુમાં, નાક ખેંચે, તું નહીં સમજ, મારી છોરી તને સમજાવશે. અને જેટલા પરણેલાઓના આપણે સિક્રેટલી ઇન્ટરવ્યૂ લઈએ એના પતિદેવોના કે હવે આ લાઈફમાં તમે જીવ્યા છો તો આવતા લાઈફ માટે પાત્રમાં કોઈ ચેન્જ, કોઈ તમારે પોસિબિલિટી ઊભી થાય તો તમારી માનસિકતા શું? આ તો નહીં જ. એટલે કહેવાય નહીં આ, પણ આ માયા, ધીસ ઇઝ કોલ્ડ માયા. તમે એને સુખ માટે તમે એટલા દોડો પણ તમને ખબર નથી કે આવડો મોટો પ્રસંગ કરો છો, પણ વચમાં જ અટકવાનું છે બધું. લગ્ન કરવા જાવ ને તમે થપ્પડ પડે, ડીએમ આવીને મારી જાય. છોકરીઓને જમતા ગુલાબ જાંબુ મોઢામાં ઉભા કર્યા, બતાવો કે લાકડી. હવે કલ્પના હોય ગુલાબ જાંબુ ખાવા જાય છે કે લાકડી ખાવા જાય છે, બધાને માર્યા. ઓ આ જે માયા જે છે ને, માયા એનું ચેપ્ટર હવે ખોલે છે કે આ માયા છે એ ઈશ્વરને ઈશ્વર બનાવે છે. તમને માયા એટલે શું ખબર છે? હાલો, નવી વાત આટલા વખતે સાંભળો છો ને, માયા 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 માયા. શક્તિ ઇતિ ઈશ્વરી કાંચિત સર્વ વસ્તુ નિયામિકા આનંદમયમ આરભ્ય ગૂઢા સર્વેષુ વસ્તુસુ. ઈશ્વરની ઉપાધિ રૂપ ઈશ્વર સંબંધીની એક અનિર્વચનીય માયા એટલે નિર્વચન. આમ જ છે એમ તમે કહો છો, માયાને તમે આમ જ છે ને એવું ન કહી શકાય. સત છે એમ પણ ન કહી શકાય. તો અસત હશે, તો કે અસત છે એમ પણ ન કહી શકાય. તો કે સત અને અસતનું મિશ્રણ હશે તો એમ પણ ન કહી શકાય. સત જ નથી તો અસતનું મિશ્રણ કેવી રીતે થાય એમ પણ ન કહી શકાય. અનિર્વચનીય, ઇનડેફિનેટ, અનિર્વચનીય. અનિર્વચનીય એટલે નિર્વચન એટલે એક્સપ્લેન કરવું, એના સ્વરૂપની વાત કરવી. એનું સ્વરૂપ શું માયાનું? અનિર્વચનીય. નિશ્ચિત રૂપે આમ જ છે એવું તમે ન કહી શકો એવી આ અનિર્વચનીય એ વસ્તુ માત્રનું નિયમન કરનારી શક્તિ છે જેને માયા કહેવામાં આવે છે. અને એનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી? આનંદમયમ આરભ્ય. આનંદમય એટલે આનંદમય કોષ. એ આનંદમય કોષથી લઈ અને સર્વેષુ વસ્તુ શું,
આ આખા જગતની અંદર બધી જ જગ્યાએ એ ગૂઢ ફેલાય. ગૂઢ એટલે દેખાય નહીં પણ હોય એનો પ્રભાવ બધી જગ્યાએ. આખી જે ચર્ચા શરૂ કરી ને આપણે સત્સંગની, માયા હોય દેખાય નહીં. અને માયાવી પણ એવું જોઈએ ને, કેવું મીઠું મીઠું બોલે. કલ્પના હોય કે માયાવી હશે, એનું સ્વરૂપ પ્રગટ કરે ત્યારે ખબર પડે કે અરે ભગવાન હવે તો ડિવોર્સ આપીશ, લાવો 25 લાખ રૂપિયા. એટલે નહીં જ કહું, નહીં આપું ડિવોર્સ, 25 લાખ કપશે. તો કે ભલે હાલો, તો હવે 30 જોશે. યુ કેન નોટ ઇમેજિન, તમે એની કલ્પના પણ ન કરી શકો. અને એવો ધડાકો કરે. ગૂઢ એટલે ગુપ્ત રહેલી છે, તેથી જણાતી નથી. એટલે બાહ્ય વસ્તુની પેટે પ્રતીત થતી નથી. બહારની વસ્તુ જેમ આપણે અનુભવાય છે એ માયા આમ સીધી અનુભવાતી નથી. અચ્છા, ભગવાન એક સરસ મજાનો શ્લોક કીધો છે અને એ શ્લોકનો અર્થ આજે નવી રીતે જોઈએ આપણે. કદાચ તમે લોકો શ્લોક સાંભળ્યો હોય તો, માયા વિશેનો શ્લોક ગીતાજીમાં કયો છે? દૈવી એષા ગુણમયી મમ માયા. એટલે શું અર્થ થાય એનો? ના ના ના, એવું ક્યાં છે? દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા. મારી માયાને તરવી કઠિન છે, આવો અર્થ કર્યો આપણે દુરત્યયા. હવે અહીં જુદો અર્થ કર્યો છે સ્વામીજીએ પંચદશિકારે. એ કે દુરત્યાનો મતલબ એવો છે એને કોઈ જાણી ન શકે. આ અર્થ આપણે કર્યો નથી ગીતાજીમાં. આ ધીસ ઇઝ ન્યૂ વન. આ જાણવાનો અર્થ ગીતાજીમાં નથી કર્યો આપણે. આપણે એવો અર્થ કરતા હતા કે કઠિન છે, એને તરવી અઘરી છે, એને પાર કરવી બહુ મુશ્કેલ છે. તો કોણ પાર કરી શકે? મારે શરણે આવે એ નીકળી શકે માયામાંથી. પણ અહીંયા કહે છે પંચદશિકાર કે મમ અહમ પ્રત્યય વિષય. સાંભળો શબ્દ છે દેવી એસી ગુણમયી મમ. મમ શબ્દને બરાબર પકડો. મમ એટલે શું? અહમ પ્રત્યય વિષય. તો કે અહમ પ્રત્યય વિષય એટલે પ્રત્યેક આત્મની. આ જે આત્મા છે, જે અંતરતમ છે, અને જે કેવા છે તો કે જે સ્વપ્રકાશ પરમાત્મા છે. મમ શબ્દનો અર્થ અહીંયા સ્વપ્રકાશ પરમાત્મા છે. એ શું એ કહે છે કે દેવી. દેવી એટલે દેવી હિ એષા ગુણમયી. 3 ગુણોથી બનેલી. દેવી એટલે શું? દિવ્ય શક્તિથી બનેલી. દેવી જો શબ્દ છે દેવી, દેવતા અને દેવી. આમાં દૈવી, દેવ પર 2 ડોટ. દેવી એટલે દેવતાથી અપાયેલી. દેવતા એટલે કોણ? તો કે સતસંકલ્પ. પરમાત્માના સતસંકલ્પ, દિવ્ય સંકલ્પમાંથી જે પ્રગટેલી છે, દિવ્ય સંકલ્પથી જે પ્રગટેલી છે, એનું પ્રાગટ્ય દિવ્ય સંકલ્પથી થયું. ને દિવ્ય સંકલ્પ કરનાર કોણ? મમ. કોણ? ઈશ્વર. માયાથી ઈશ્વરની ઓળખાણ થાય. ઈશ્વર એટલે માયાપતિ. તો અહીંયા કે છે કે દુરત્યયા, મારી માયાને ઓળખવી કઠિન છે. કેવી રીતે કઠિન છે? ખબર નહીં પડે અને માણસ પકડાઈ જશે. માછલીને ક્યારેય ખબર નહીં પડે કે એને જે ખાવા માટે આપે છે ને એ એને પકડવા માટે આપે, ખાવા માટે નથી આપતો. માછલીને તમારું નાખો ના મોઢામાં આવી જાય, ભરાઈ જાય એટલે માછલી પકડી લે. તો એવી રીતે કેટલા બધા પ્રાણીઓને આ લોકો પકડતા હોય, ખબર ન પડે, પકડી લે. તો અહીંયા કહે છે, અહીંયા પંચદશિકાર કે આ દેવી સંબંધીની જે ત્રિગુણાત્મિકા માયા છે ને એ દુરત્યા, અર્થાત જેનું સ્વરૂપ દુઃખે કરીને પણ કળી શકાતો નથી. ખબર ન પડે
આપણે માયાનો અર્થ શું કરીએ છીએ? એટ્રેક્શન. એક જ શબ્દ હોવો જોઈએ. માયા મીન્સ એટ્રેક્શન. મને ગમે છે, અને આખો વ્યવહાર આપણો એના પર મને ગમે છે. માયાનો પહેલો મહત્વનો ગુણ, તમને બાંધવા હોય તો તમારી અંદર આ પ્રગટાવવું જ જોઈએ કે મને ગમે છે. બેનો ખાલી અમસ્તા કોકની ભેગા બજારે ગયા હોય ને તો એ રિસ્ક છે. તમે તમારી બેનપણી ભેગા ખાલી ખોટી બજારે ગયા હો ને તો પણ તમે સાડી બતાવે ને તમને 10 થી 15 ઘા કરશે. પણ ભાઈ મારે લઈને તો આની ભલે ને બેન તમે પછી અત્યારે જોઈ લો, અમે ક્યાં તમારા પાસે પૈસા છે. અરે બેન આપણે તો ઘરનું છે, જરાય ચિંતા નથી. તમે જુઓ ને કોઈ પૈસા નથી, જોવો ખાલી દેખાડે 10 થી 15. તમે ખાલી એમને એમ ચેડા છો, ખાલી બેનપણી ભેગા આવ્યા છો, 10 થી 15 સાડી નાખી એમાં એક ચોટી જાય આંખમાં, બસ એના માટે જ મહેનત કરે. એક ઓહો ભાઈ આ જરા બતાવો. અરે આ ખબર પડી કે ના ગમે છે તો કે જો આમાંથી બીજા 4-5 કલર છે, પકડી લે તરત. 4-5 કલર છે, ધીમે સાણસામાં લે. કે બહેનોને સાણસામાં લેવા માટે તો સાડી જ જોઈ, ઇનફ છે. સાડી ઇઝ ઇનફ, મોર દેન ઇનફ. કોઈ પણ આ બહેનો હોય એને ગિફ્ટ તમે આ બતાવી દો, ફિનિશ. સાડી હા, પછી આ બતાવો તો આ બતાવો તો હા, તો બહુ આ તો બીજે કંઈ જોઈ નથી બેન. સાવ નવી પેકેટ છે, તમારા સામે જ ખોલ્યું છે અમે. તો આ ચિંતા જરાય ન કરો, પૈસાને ચિંતા જ ન કરજો. કે તમારી પાસે ઓલું કાર્ડ છે ને, કે બસ મારી પાસે નંબર છે, ચિંતા જ ન કરજો. આ મશીન છે એમાં નાખી દો, પૈસાની ચિંતા જ નથી, જસ્ટ સ્ક્રેપ કરી નાખી. બેનપણી ભેગા ગયા હતા અને 1500ની સાડી લેતા આવ્યા. તમને ગમીને ફિનિશ. યાદ રાખજો, વ્યવહારમાં જ્યાં પણ તમે સાંભળો કે તમે બોલો કે આ કેવું મસ્ત ઘર છે, સાહેબ લેવું છે, એમને એમ ખાલી વોકીમાં જાઓ ને, વાહ કેવું સરસ ઘર છે, હાલો. આ જીવ છે ને, એ જીવને બધું જોવું હોય. એ હાલો મેં તમારે લેવું છે કે લેવું નથી, કે એમને એમ જોવું છે. હવે એમને એમ ના જોવાય, મરી જવાય. તો કે નાના સ્વામીજી જોઈએ એવી આપણે ફ્રીમાં જ છે ને, કે વોકિંગમાં જાય, આટો મારા નીકળ્યા છે, જોતા તો આવીએ કેટલાનું છે, શું છે, એમ અંદર જાય. પછી હા અને પછી લે ઓહ ખાલી આ 45 લાખમાં આવડું બધું, 50માં આટલું, અરે વાહ બહુ સરસ છે. તો એ કે ઘરે પછી છોકરા સાથે બેઠો હોય, દીકરા જ મજા આવી ગઈ. એમ પપ્પા તમને ગમ્યું ને? તો કે હા, એમાં શું લોન મળે જ છે આપણે. કે 50 લાખનું મકાન અને કાકાને ગમી ગયું. બસ OnePlus ગમ્યો એટલે એ જ ખપે. હવે OnePlus થી નીચે કોઈ વાત નહીં. OnePlus જ જોઈ મને. અરે ભાઈ OnePlus 20,000 રૂપિયાનું સેકન્ડ હેન્ડ મળે તો કે ના હવે ખપે તો એ જ માને, ભલે સેકન્ડ હેન્ડ. એક કહેવાનો મતલબ છે આ વસ્તુને બરાબર સમજી લેજો. આ એકવાર તમને છોકરાઓ માનતા ન હોય ને કે લગ્ન નથી કરવા, ને ગીતાના ક્લાસમાં છોકરાઓ બહુ મોકલવા નહીં આજકાલ જુવાનોને, કારણ કે એને ક્યારે શું લાગી પડે કંઈ ખબર નહીં. એટલે એ છોકરો જાય ક્લાસમાં, ને પછી ગીતાજીના ક્લાસમાં જાય, ને ઉપનિષદના ક્લાસમાં જાય, ને થોડોક વૈરાગ્ય દેખાડા મળે એટલે મા બાપ ગભરાય. પણ એની માં બહુ તૈયાર હોય કે આની છઠ્ઠી જાણું ગયા, આ ક્યાં સુધી દોડશે મને ખબર, માં જોઈ ગયા હું. તો કે નાના જોતો કે હવે કેવું ગંભીર થઈ ગયો, કેટલો ક્લાસ રેગ્યુલર થઈ ગયો છે, આખો દિવસ સેવામાં જાય છે, ફિલ્મ ઉતાર્યા કરે છે, ને બહુ ગંભીર થઈ ગયો છે. હવે આ છોકરો આ નહીં પાડે તો એની માં કે મારી પાસેના રસ્તા છે બધા. પછી છોકરા એક માગો, ભાઈ મમ્મી બોલાવજે નહીં, કે મારે હમણાં કોઈ લગ્ન બગન કરવાનો કોઈ પ્લાન નથી, કે હમણાં હું નહીં કરું, મને 2 વર્ષ એમને વિચારવા દે. કે હા બેટા તું વિચારજો, તો હું તને ક્યાં કહું છું, કાલ જઈને કરી લેવાનું છે આપણે, ખાલી જોવા જ જવાનું, તું નાચ પાડને જ જોઈને, નથી જોવું કરવું એમ. પાકી માયા, નહીં જ કરું, પણ તું ન કરજે, પણ જોવા તો જા, જોવા જા ખાલી. વાંચે ના પાડે છે કે બસ મને ગમતી નથી, એનું તો કોઈ કારણ હોય જ નહીં, નથી ગમતું એટલે પૂરું. એ પૂછે ને શું કામ ગમતું નથી, એવું તો કોઈ પૂછે જ નહીં, નથી ગમતું દેટ્સ ઓલ. તો ભલે કે તો પછી માં સમજે હું બેઠી છું, ચિંતા ન કરી, કે તું હાલ ખાલી. આ બધું આટલા બાદ માથે આટલું બધું મને પૂછા કરતા હોય, તમારો સંબંધ બગડી જાય. તું આવે ના પાડે છે એટલે છોકરો જોવા ગયો.
આપણે ના જ પડતું જોઈને કરવું જ નથી. મારે ગીતાજી ભણવું છે, ઓફિસર ભણવું છે ને કે કોર્સમાં ચાલુ થવાનું કે પ્લાનિંગ સાંભળવું છે ને તો મને અંદર ક્યાંક ક્યાંક થાય છે કે આવું કરીએ તો કેવું એમ ના જ પડશો વાં જઈને. એટલે ગુરુજીએ તો કીધું કે જયારે સંભાળજે ભાઈ. અને ભાઈ વાં જઈને જોવે અને જોવા જાય ને ત્યાં મોટી માયા બેઠી હોય. પછી બે જણા એકલા વાતું કરે, રૂમમાં બેસે, એકબીજાને પૂછે, હોબી પૂછે, શું ઇન્ટરેસ્ટ છે, શું પ્લાનિંગ છે. એટલે છોકરો કહેશે હમણાં તો બહુ ગીતાજીના ક્લાસમાં ઉપનિષદમાં ભણું છું એટલે થોડુંક હમણાં મારું મન ને બધું આ વાંચીએ છીએ. છોકરી કે આ તો બહુ જ સારું કહેવાય કે મારું મને આવું જ છે કે મને ગીતાજી ભણવું છે ને મારે ઉપનિષદ આપણે હારે ભણશું કે એઝ અ ફ્રેન્ડ. તમને ક્યાં વાંધો છે કે આપણે ક્યાં આગ્રહ છે, આ સેમ માઇન્ડ છે આપણા બધાના, તો શું કે તો વાંધો નથી. તમને ગમીને આઉટ. વિજય છે ને વિજય એ ગમાપણા ઉપરનો છે. તમને ગમે પણ ધ્યાન રાખવાનું કે જે ગમતી વસ્તુ છે ને એની કિંમત ચૂકવશે. આ ભગવાનની માયા છે ને આજે બતાવી છે ને બહુ કઠિન છે એને ઓળખવી. એનો એક નિયમ છે કે જે પણ કંઈ આપે છે ને એની કિંમતે આપે છે, મફતમાં કાંઈ નથી આપતી, એની કિંમત ચૂકવે છે. એનાથી જોવું કઈ કિંમત ચૂકવે છે મારી પાસે. પહેલી કિંમત એની એ છે કે માયાને હા પાડો એટલે ભગવાન માઇનસ. ઈશ્વર છે ને અંતરતમ છે. ઈશ્વર તરફ જવા માટે તમારે આ બધાનો વિવેક કરવો પડે. તારો શબ્દ નથી ઓલો સરસ મજાનો આપણો મંડક ઉપનિષદમાં પરીક્ષ લોકાન કર્મચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયાત નાસ્ત્ય કૃતેન કર્મણા અકૃત મોક્ષ નાસ્તિ. આ કર્મથી એ પરમ તત્વ નહીં મળે. ભગવાન કહે છે આ નહીં સમજાય મારું વાત, કારણ કે મારી માયા છે. એટલે સમજવી કઠિન છે, પણ માયાનું બીજું રૂપ જોઈએ. વોટ ઇઝ માયા? વોટ ઇઝ માયા? આટલા વખતથી સાંભળો છો, આજે નવી રીતે જોઈએ. પંચદશિકાર કહે છે માયા એટલે વસ્તુ ધર્મ નિયમ્ય રેન શક્ત્યા નૈવ યદા તદા અન્યોન્ય ધર્મ સાંકર્યાત વિપ્લવેત જગત ખલુ. ધારો કે માયા દેખાતી નથી એટલે ન હોય તો પંચદશિકાર કહે છે કે જગતમાં તમને નિયમ દેખાય છે, જગતમાં ઓર્ડર છે, that's maya. Order is nothing but maya. Order. શું કામ ઓર્ડર ઇઝ માયા? કારણ કે ઓર્ડરને બનાવનાર કોક છે, સ્વયંભૂ નથી, એને બનાવનાર છે. એનું ભગવાન એટલે શું? ઈશ્વર એટલે નિયંત્રણ કરતા. ઈશ્વરની વ્યાખ્યા શું છે? જે જગતને ઉત્પન્ન કરે છે. પછી બીજી વ્યાખ્યામાં શું આવે? જગતને ચલાવે છે. અને ત્રીજામાં શું કરે? પોતાનામાં વિલીન કરે. જગતને ચલાવે છે. હવે અહીંયા અટકી જાઓ. ભગવાન જગતને કેવી રીતે ચલાવે છે? માયા, ઓર્ડર. શબ્દ છે નિયામક. જો માયા નામની શક્તિ વડે પદાર્થોના ધર્મો, જેને શાસ્ત્રમાં ધર્મો પણ કહેવામાં આવે છે, આ ધર્મોનું આપણું નામ છે ઓર્ડર, નિયમ. ધર્મો નિયમમાં રાખવામાં ન આવે તો પદાર્થોના ધર્મનું એકબીજામાં મિશ્રણ થવાથી જગત અવશ્ય નાશ પામે. જગત થાય જ નહીં. જગતના ઓર્ડર બનાવેલા છે કે કઠણ જે છે, કઠણ એ પાણી કે પૃથ્વી? પૃથ્વીમાં કઠણપણું, ધેટ ઇઝ ઓર્ડર એન્ડ ધેટ ઇઝ માયા. નિયમ, ઓર્ડર. અને એ ઓર્ડર બરાબર પકડી રાખ્યા છે અને એનાથી જગત આખું હાલે છે. અત્યારે દેખાતું વ્યવહારિક જગત છે એ એનાથી ચાલે છે, ઓર્ડરથી. અને આ ઓર્ડર છે એ માયાનું સ્વરૂપ છે. ધેટ ઇઝ. શું કામ માયાનું સ્વરૂપ છે? કારણ કે ભગવાને ઓર્ડરને બનાવ્યા છે. ભગવાનને ઓર્ડરને બનાવ્યા છે એટલે એક શબ્દ અહીંયા આપ્યો છે. આની પહેલાના શ્લોકમાં નિયામિકા ઇતિ માયા, નિયમન કરનાર. નિયમન કરનાર એટલે કેવું? તો કે જો આ જે માયા છે ને એની અંદર જ કર્મ ને કર્મનું ફળ આવે. તમારું કર્મ કરો તો કર્મનું યોગ્ય ફળ મળે કે ન મળે?
કેવી રીતે મળે? ઓર્ડર ઓફ કર્મ, આને કહેવાય ઓર્ડર ઓફ કર્મ. તમે કરો, કર્યા પછી તમે છૂટા, પણ કરો એટલે ફળ બની જાય. અને ફળ શું કરશે? ઉત્પન્ન થઈ ગયું, બની ગયું, પછી શું કરશે? તમારા સુધી પહોંચશે. ત્યાં સુધી ફળ ક્યાં હોય? આ કર્મનું આ જ ફળ બને એ ભગવાન નક્કી કર્યું. પછી ફળને હાચવે કોણ છે? ભગવાન. એ જે શક્તિથી ભગવાનના કર્મનું ફળ નક્કી કરે છે, ફળને સાચવે છે અને સાચવેલું ફળ તમારા સુધી પહોંચાડે છે. આ બધી જ જે ક્રિયા ભગવાન જે કરે છે ને, એ શું કામ કરે છે? ભગવાન પાસે માયાની ઉપાધિ છે એટલે. જીવ પાસે કર્મ છે અને ભગવાન પાસે ફળ દેવા માટે માયા છે. એટલે માયાનું બંધન કીધું ને. બંધન એટલે શું? કર્મથી બંધાવ. તમને ગમી ગયું એટલે બંધાઈ જાઓ, અને કર્મ કરો એટલે બંધાઈ જાઓ. કેવી રીતે બંધાવ? અરે હું તો હોસ્પિટલમાં જઈને કોરોના પેશન્ટની સેવા કરું છું, કેટલા લોકોની સેવા કરું છું, કેટલાને મદદરૂપ કરું છું. હા, બહુ સારું. સારું કર્મ છે કે નહીં? તો શું થાય એનાથી? પુણ્ય મળે. વાહ, વેરી ગુડ. પછી પુણ્ય શું કરવાનું? હે, પુણ્ય શું થાય? કમ્ફર્ટેબલ. વાહ, તો કમ્ફર્ટ ઊભું થાય. પણ કમ્ફર્ટમાં ડખાડખી થાય કે નહીં? પછી એ કર્મ તમે સારું કર્યું તો હવે એ કર્મ ફળ વપરાઈ ગયું, અને વપરાઈ જાય તો પછી વપરાઈ જ જાય ને. દેટ ઇઝ એ બધું જે થાય છે ને, બધું કર્મનું ફળ ઉત્પન્ન થાય, ફળ મળે, ભોગવાઈ જાય, દેટ ઇઝ માયા. એટલે આ ભગવાન જે છે ને, એ ખરેખર છે બ્રહ્મ, પણ માયાની ઉપાધિથી એને ઈશ્વર કહેવામાં આવે છે. આજે ઈશ્વર છે ને, માયાની પૂર્ણાવતિ ક્યાં થાય? અહીંયા. માયાનું મૂળ છે ને ઈશ્વર. તમે ઈશ્વર પાસે પહોંચો ને, એ માયાની પૂર્ણાવતિ જાહેર થાય ત્યાં. ભગવાન પાસે પહોંચો એટલે માયા પૂરી. તો ભગવાનને માગો તો તમે ભગવાન પાસે પહોંચો ને પછી ભગવાન પાસે માગો કે એક બહુ મને અનુકૂળ અને સેવા કરનારી એક ધર્મ પત્ની મળે. કોઈક ઋષિએ એવું માંગ્યું અને ભગવાન કે તથાસ્તુ. કોઈક ઋષિએ તપશ્ચર્યા કરી અને ભગવાન પ્રસન્ન થાય કે માગો ઋષિદેવ, માગો, શું જોઈએ તમારે? ઋષિ કે મને અનુકૂળ હોય, મારી મનોવૃત્તિને અનુકૂળ હોય એવી એક સ્ત્રી પત્ની રૂપે મને આપ. ભગવાન કહે તો તને મળવાનું જ હતું, ન માગ્યું હોત તો પ્રારબ્ધ હોય તો મળે જ. એ માગવાની ક્યાં વાત આવી? પણ એને માગ્યું તો ભગવાને આપ્યું. હાવ સાચું કયો, ભગવાન અંદરથી ગમ્યું હશે તો મને કયો. કોઈ વ્યક્તિ ભગવાન પાસે એને કોઈ સ્ત્રીની માંગણી કરે, પત્નીની કે સ્ત્રી હોય પતિની માંગણી કરે, એ ભગવાનને ગમે? આખા વિશ્વનો નાથ એની સામે ઊભો છે અને તમે પાછા એની પાસેથી બીજું કંઈક માગો છો. એ માયાને તો અનુભવ નારદને ભગવાને કરાવ્યો. ભાગવત આખું ભરેલું છે મોહિની રૂપ લીધું. હા, હમણાં એક નવી સ્ટોરી જોઈ હતી આપણે મોહિનીની. વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ લીધું. દક્ષિણામૂર્તિ ઉપદેશ આરંભની સ્ટોરી પણ એમાં જે મોહિની રૂપ લીધું ભગવાને. ઘણી જગ્યાએ ભગવાને સ્વરૂપ લીધું છે મોહિનીનું. આ મોહિની એટ્રેક્શન, નો વર્ડ્સ. કવિઓ વખાણ કરી કરીને થાકી જાય. શું કામ ખબર છે? કારણ કે બહારની જે આકૃતિ કે પ્રકૃતિ છે ને, એ પરિવર્તનશીલ છે, એ વિકારી છે, એ બધું બદલી જશે. પણ એક એવું તત્વ છે કે જે બદલતું નથી, એઝ ઇટ ઇઝ. કારણ કે એ શું છે ખબર છે? એ સટલ છે, સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. આ દેવી દેવતાઓ તમને આકાર દેખાય છે એવા નથી, સૂક્ષ્મ છે. આ તો આપણી ભાવનાઓથી એને જોઈ શકીએ એટલે આ ફોર્મ આપણે નક્કી કર્યું છે. બાકી ગણેશ રૂપે રહેલું જે તત્વ છે સટલ સૂક્ષ્મ દેવ છે,
અને માંગણી કરો, તમારી માંગણી પૂરી કરે. એમાં પરમાત્મા છે એ અતિ સૂક્ષ્મ છે અને સ્થિર છે, નિત્ય છે. એવા ને એવા એ વખતે જે નટખટનું રૂપ લઈને જેને બધી કળાઓ કરી, ભગવાને લીલાઓ કરી અને ગીતા રૂપે ગાયું, એવો ને એવો પરમાત્મા અત્યારે પણ એવો જ છે. તો હા એ કહે છે કે આ જગતની અંદરનો ઓર્ડર છે ને એ બનાવનાર પરમાત્મા છે ને, એ ઓર્ડર જેનાથી બનાવ્યો હોય શક્તિનું નામ માયા. એ ઓર્ડરથી ઉત્પન્ન થાય, ઓર્ડરથી ચાલે અને અંતે એક છેલ્લો ઓર્ડર કેવો હોય? વિલીનીકરણ પણ થઈ જાય, સમાપ્ત થઈ જાય. એટલે પરમાત્મા જે છે ને એ આ માયાથી છે, માયાપતિ કહેવાય. એટલે તમે એની પાસે પહોંચો ને એટલે અહીંયા માયા પૂરી થાય અને પછી પરમાત્મા શું બતાવે? તારો ને મારો આત્મા એક જ છે. ધેટ્સ ઓલ. અહીંયા માયા પૂરી. આજે ડિફરન્સ લાગે છે ને તમારા પંખા ને ટ્યુબલાઇટ ને આ દેખાતી બધી વસ્તુઓ ને આનું જે ડિફરન્સ જે લાગે છે ને એ ડિફરન્સ બીકોઝ ઓફ માયા. દ્વૈત છે ને એ માયાને આધીન છે અને માયાપતિને આધીન છે. માયાપતિ ઈશ્વર. હવે અહીંયા કહેવાય છે કે આ ખરેખર ઈશ્વર છે એ એની માયાની ઉપાધિને કારણે ઈશ્વર કહેવાય છે. ખરેખર એ બ્રહ્મ છે, ચેતન છે, પૂર્ણ છે, આત્મા છે. હવે તો કહેશે કે આ માયા તો જડ છે કે ચેતન? કમસે કમ ચેતન તો નથી, તો જડ કહેવાય. જડ માયા નિયંત્રણ કેવી કરે જગતનું? કે ભાઈ જડ માયા નિયંત્રણ ન કરે પણ ચિચ્છાયા વેશતઃ શક્તિશ્ચેતનેવ વિભાતિ સા તત્શક્તિ ઉપાધિ સંયોગાત બ્રહ્મૈવ ઈશ્વરતામ વ્રજેત. તે માયા નામની શક્તિમાં ચેતન રૂપી પરમાત્માનો આભાસ પ્રવેશ કરે. તમને સપનામાં દેખાતા બધા વ્યક્તિઓ હાલતા ચાલતા હોય કે બધા મરેલા પડ્યા હોય? તો એ હાલવા ચાલો એ પોતે તો જડ છે, દ્રશ્ય છે, તેમાં હાલવા ચાલવાની શક્તિ ક્યાંથી આવી? પિક્ચરમાં તમને પડદામાં કોઈ હીરો હિરોઈન આમ દોડતા દેખાય તો આ તો જડ છે. ઇવન ફિલ્મની પટ્ટી છે એ જડ છે. તો તમને દોડતામાં જે દેખાય છે એ કેવી રીતે આવે? તો કે પ્રકાશ કરી અને ચિત્ર એવું ઊભું કરે કે જાણે કે દોડતા તમને લાગે, પણ આમાં કે દોડતા નથી. તો કે માયા પોતે જડ છે પણ એમાં પરમાત્માનો ચેતનનો જે આભાસ પડે એનાથી ચેતનની શક્તિથી ચેતન જેવી માયા બની જાય અને પછી તે શક્તિરૂપ ઉપાધિના સંયોગથી નિર્ગુણ બ્રહ્મ ઈશ્વરપણાને પ્રાપ્ત થઈ જાય. નિર્ગુણ બ્રહ્મ છે ને એ ઈશ્વર કહેવાય. એટલે અહીંયા ઈશ્વર છે ને એ વાસ્તવમાં ઈશ્વર નથી, એ નિર્ગુણ બ્રહ્મ છે. પણ આપણા માઇન્ડને હજી પકડાય નહીં એટલે આપણા માઇન્ડને ધ્યાનમાં રાખીને એને એક સરસ મજાનો આકાર દેવામાં આવે અને પછી એને માયાથી જુદું ઈશ્વર કહેવામાં આવે અને પછી એનાથી જોડવામાં આવે. એને જોડાય ને પછી કહેશે કે હવે બધું ભૂલી જાઓ, ઓવર, કાંઈ ભેદ નથી. મીરા અને કૃષ્ણ એક જ છે. પૂર્ણાવતી ત્યારે મેચ પૂરો, ત્યારે 84નું ચક્કર છે પૂરું, એક થઈ જાય. એટલે બ્રહ્મમાં ઈશ્વર એવું નામ આરોપવામાં આવે. ઉપાધિ એટલે આરોપ. ખરેખર આવું કંઈ થયું નથી પણ આરોપ કરવામાં આવે છે. તો ખરેખર ઈશ્વર છે એ ઉપાધિથી છે. એનો ઉપાધિ હટાવી લેવામાં આવે તો ઈશ્વર શું છે? બ્રહ્મ. અને બ્રહ્મ કેટલા છે? એક જ છે. તો જગત એ તો વહેલા ઈશ્વર ગયો ને જગતે વહી ગયું. થિયરી ઓફ રિલેટિવિટી. મિથ્યાનો અર્થ છે સાપેક્ષ, રિલેટિવ ટ્રુથ. માયાનો અર્થ છે સાપેક્ષ, રિલેટિવલી સત્ય. માયા. હવે તમે આ માયાને ઈશ્વર લઈ લ્યો, જગત ગયું. પછી શું રહી જાય? એકમાત્ર બ્રહ્મ અસ્તિ. તો કે આ મિથ્યા જગત છે એનો બાદ થઈ જાય તો મિથ્યા જગતમાં આ બ્રહ્મ છે એના ઉપર આરોપિત થાય
તો આ જગતમાં બ્રહ્મના લક્ષણો તો ક્યાંક દેખાવા જોઈએ કે નહીં? તો મિથ્યા જગતમાં બ્રહ્મના લક્ષણો ક્યાં દેખાય તમને? ક્યાં? હે? એ તો અહીંયા થાય છે. હું જગતની વાત કરું છું. જગતમાં બ્રહ્મના લક્ષણો ક્યાં? છેપણું છેપણું છે. આમાં બ્રહ્મ ક્યાં અને માયા ક્યાં? ગોતી કાઢો. આ વિવેક જ તો છે. આ દેટ્સ ઓલ. આમાં બ્રહ્મ ક્યાં અને માયા ક્યાં? જી કાણું. તો વિશ્વમાં જ્યાં છેપણું છે એ કોનું છે? છે ને આધાર છે. ધર્મ શાસ્ત્રમાં જેને ધર્મ કે ને આધાર, બેઝ છે ને એના ઉપર નામ રૂપની કલ્પના. આરોપ આરોપ અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે સતી. જે લોકોએ ઉપનિષદ ભણ્યું હોય, ઉપનિષદ ભણ્યા હોય, બ્રહ્મસૂત્ર જોયું હોય તો એમાં આ શબ્દ આવે છે. અધ્યારોપ અપવાદાભ્યામ. આરોપ છે નામ અને રૂપનો, એનો અપવાદ કરી નાખો તો નિષ્પ્રપંચતે સતી. નિષ્પ્રપંચ બ્રહ્મ છે એ દેખાઈ જશે. છે અને અહીંયા છું એટલે તત્વમસી. તત્વમસી અહીં નથી કહેવામાં આવતું. શું કામ નથી કહેવામાં આવતું? અહીં છે. છું ક્યાં થાય છે? અહીંયા. તો અહીંયા કહેવામાં આવે તત્વમસી. સોયમ આત્મા ત્વમસી. જે છે પણ આ રૂપે બ્રહ્મ છે એ જ તું છો. તો તું આ શરીર, આ મન, આ બુદ્ધિ એ બધું જ તું નહીં. તો સ્વામીજી તમે આટલું બધું સરસ સમજાવો છો. આઈ હોપ કે તમે આ શબ્દો કહેશો તમારા મોઢાથી કે તમે આટલું સરસ સમજાવો છો. પછી સ્વામીજી જ્યારે હું અત્યારે બ્રહ્મ થઈ ગયો એ કે સમજાઈ ગયું. પછી જ્યારે ક્લાસ પૂરો થાય અને પછી અમારા ઓરિજિનલ ફોર્મમાં અમે આવીએ ત્યારે તો હું બ્રહ્મ ન રહું ને. એમ ત્યાં હું સ્ત્રી તરીકે કામ કરું, ત્યારે પુરુષ તરીકે કામ કરું, પતિ તરીકે હોઉં, પત્ની તરીકે હોઉં, તો ત્યારે તો હું બ્રહ્મ ન હોઉં ને. ત્યારે તો બ્રહ્મ મટી જાઉં ને. ત્યાર પછી બ્રહ્મનું શું થાય? આરોપ. એ સમયે તમે એ સમયે પણ બ્રહ્મ છો. અત્યારે શ્રવણ કરતે બરાબર સ્પષ્ટ સમજાય છે. પણ જ્યારે તમારા ધ્યાનમાં ન હોય, ધારો કે અમિતાભ બચ્ચનના ધ્યાનમાં ભૂલી જાય કે હું અમિતાભ બચ્ચન છું ને એ રોલમાં ઘૂસી જાય. હે ક્યાં કહા આપને, મેરે પાસ માં હૈ. હવે આવો રોલ કરે, રોલમાં અંદર ઘૂસી જાય તો શું અમિતાભ બચ્ચન મટી જાય? એ સમય શું છે? અમિતાભ બચ્ચન જ છે ને. ભલે એની ભૂમિકા છે, દેખાય ભૂમિકામાં, રિયલમાં શું છે એ થોડો મટી જવાનો છે. એમ તમે વ્યવહાર કરતો બોલો, ભલે બોલો, કઈ વાંધો નહીં. પણ જે છો એ તો જો હૈ સો હૈ, જો હૈ સો હૈ. તો કે છે હા માયા જડ છે પણ એમાં જે હૈ ભગવાનનું અસ્તિત્વ છે એ ભગવાનની શક્તિથી માયા જાણે કે આ જગતને નિયંત્રણ કરવાનું સામર્થ્ય પ્રગટ કરે છે. કોષોપાધિ વિવક્ષયા. હવે જેમ માયા ઉપાધિ છે ભગવાનની, એમ હવે આવીએ તમારા ઉપર. મિસ્ટર માસ્ટર તમારા ઉપર આવી. શું તમારા ઉપર આવી? કોષોપાધિ વિવક્ષયામ યાતિ બ્રહ્મેવ જીવતામ. જે માયાની ઉપાધિથી બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવ્યો છે, એવી રીતે અહીંયા આ કોષ, કયા? પંચકોષ. પંચકોષની ઉપાધિથી અહીંયા ઈ જ બ્રહ્મને જીવ કહેવામાં આવ્યો છે. બ્રહ્મની બે ભૂમિકા, એક જીવની ને એક ઈશ્વરની. બે પંખી છે, સ્વાદુવત્તિ દ્વા સુપર્ણા સયુજા સખાયા. બે પંખી છે ઝાડ ઉપર. એક સ્વાદુ ફળ ખાય છે
અને બીજું ટગર ટગર જોવે છે, સાક્ષી. આ સાક્ષી બ્રહ્મ છે એ અહીંયાય સાક્ષી છે ને અહીંયાય સાક્ષી છે. તો અહીંયા ને વાનો ફરક શું છે? અહીંયા પંચકોશ ઉપાધિ છે ને એમાં સત્ય માનો છો એટલે તમે બંધાઈ જાઓ છો. અહીંયા ઈશ્વર છે પણ ઈશ્વર બંધાતા કેમ? કે એની પાસે જ્ઞાન છે એટલે એ બંધાતા નથી. તો ઉપાધિ તો એની પાસે છે. આ બ્રહ્મ છે ને જગતને હલાવી ન શક્યો. આ બ્રહ્મને જગત બનાવીને હલાવવા માટે માયા જોઈને માયા આની પાસે છે. એટલે આ ઉપાધિ છે, અહીંયા ઉપાધિ છે. જેવી રીતે એક જ પુરુષ, એક જ બ્રહ્મ, અને એને તમે જીવ કયો અને એ જ બ્રહ્મને ઈશ્વર કયો, એમ હોય કોઈ? એમ હોય કોઈ? હોય ભાઈ. શું કામ? તો કે બે એક જ પુરુષ હોય, એનો પુત્ર એની સામે આવે તો પુરુષ શું બની જાય? પિતા. એના પિતાજી જી બાપુજી, જી બાપુજી, ચંપકલાલ, તો શું બની જાય? પુરુષ. સેમ પુરુષ. પુત્રની દ્રષ્ટિએ what I'm trying to say is the theory of relativity. તમે પુરુષ માનો પણ તમે નથી, કારણ કે તમે એક દ્રષ્ટિએ પુરુષ છો, વાસ્તવમાં નથી, કારણ કે એ બાધ થઈ જાય છે. તો તમે પુત્રની દ્રષ્ટિએ પિતા છો અને પિતાની દ્રષ્ટિએ પુત્ર છો. જેવી રીતે એક જ પુરુષ પુત્રની અપેક્ષાએ પિતા અને પૌત્રની અપેક્ષાએ પિતામહ થાય છે, એવી રીતે પિતા પિતામહશ્ચૈક પુત્ર પૌત્ર યથા પ્રતિ કોશોપાધિ વિવક્ષયામ યાતિ બ્રહ્મૈવ જીવતામ. આવી રીતે અન્નમય આદિ 5 કોષની અપેક્ષાએ, એના દ્રષ્ટિકોણથી એ બ્રહ્મને જીવ કહેવામાં આવે છે. તમે જીવ છો કે ચેતન? તો અમે જીવ છીએ. જીવ 5 કુ જાય ને સ્વામીજી તો 4 દી ઊંઘ ના આવે અમને. મને આ બધા જીવની કથા એવી લાગે કે અત્યારના દુઃખના સમયમાં હું ઘણાને મદદ કરું દુઃખમાંથી બહાર આવવાની, તો ખેંચી લો. એટલે ભગવાન, હું શું ભગવાન ખેંચી લે? આપણે શું કે ભગવાનને કહે ભગવાન ખેંચી લે, ભગવાન એને ખેંચી લે આપણને કે હાસ આ કેસ પૂરો. ત્યાં વળી પાછળ રોવા માંડે. કા તો કે ઓલાને, મારો ઓલા છે ને એને પ્રોબ્લેમ છે કે મારે એ પકડાને જરા કરો ને, તો કે આ મારા છે ને એને પ્રોબ્લેમ છે, આ કરો ને તો હું ટેન્શનમાં આવી જઈશ. પોતે પ્રોબ્લેમમાં જ નીકળી ગયા, પણ એના પોતાના જે કોઈ પ્રોબ્લેમમાં હોય ને એને એના કોઈ બીજા હોય ને તો એને કારણે એ ટેન્શનમાં આવી જાય. એના તમે પ્રાર્થના કરો, એના પોતાના છે એના માટે પ્રાર્થના કરો ને એના જે છે ને એને પ્રાર્થના છે કે આને તકલીફ ન થાય. આ બધા જીવ બધા બેઠા છે, બધા મને એવું જ લાગ્યા કે એને પ્રોબ્લેમમાંથી દૂર કરો ને તો કે હવે અમારે તો કોઈને કાંઈ થયું નથી, પણ એ કે હવે મારા ભાઈની દીકરી છે એનો જમાઈને એને માથાકૂટ થઈ છે તો મને રાતના ઊંઘ નથી આવતી. અરે બેન, તમે આ વેદાંતનું ભણો, અધ્યાત્મનું ભણો, ભગવાનનો ઓર્ડર, તો તમને જ્યારે તમારી ત્રીજી કે ચોથી પેઢીએ ને કંઈ પ્રોબ્લેમ થાય ને આવા તમે વિવર્ટ થઈ જાઓ તો તમારા નજીકને કોઈક થાય તમારે શું થશે? ધ્યાન રાખજો. દુઃખના પહાડ ઉપર તમે બધા હસતા હસતા બેઠા છે. દુઃખના પહાડ ઉપર જરાક એમાં કઈ થશે ને તમારે આ મોઢાનું હાસ્ય ને તમારી બધી સિદ્ધિઓ ઓન ધ રોડ. અધ્યાત્મની પસંદગી એ બહુ બ્રિલિયન્સી છે, બહુ બ્રિલિયન્સી છે. અધ્યાત્મ અને ભગવાન અને ચિંતન સિવાય પૂર્ણ સુખની કોઈ ગેરંટી નથી આપતું. આ પૂર્ણ સુખ આજ આપી શકે થિંકિંગ, તમારો જોવાનો દ્રષ્ટિકોણ અને સ્વીકારની મહાવૃત્તિ. સ્વીકારે છે મહાવૃત્તિ. થયું થયું, હવે જે કરવા જેવું છે કરો. હરોરી ન જાઓ. દુઃખ થાય ભલે રોવું આવે, ભલે રોવું આવે, પણ ટેન્શન ને છાતીમાં દુઃખો આવી ગયું. છાતીમાં મેં તો બેન તમારા તો પુત્ર વધુને કંઈક થયું છે તો કે મને છાતી દુખવા માંડી. મેં તમને શું થયું? તો કે બસ મારાથી જોવાનું નહીં, બિચારી કેવી સાહેબ છે હજી ખરખરો ન કરો કે વહી ગઈ છે. એ કે છે તોય તકલીફ અને જાય તોય તકલીફ. માણસ શું કામ દુઃખી થાય ખબર નથી પડતી. એ છે તોય દુઃખી
આમ કરે છે ને તેમ કરે છે ને આવું છે ને તેમ છે ને ગુરુ સમજાવે, શાસ્ત્ર સમજાવે, ભગવાન આવીને બધું આ ગીતામાં સમજાવી જાય, ભક્તિ સમજાય, પછી ગાય ખરા, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, એ આમ ન કરજે, આમ કરી નાખજે, જરીશ કચરા પોતા કરી નાખજે, ઠામ મૂકી દેજે, રસોઈ કરી નાખજે, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે. બેન તું વાંચ તો કે ના હું શું કામ વાંચું, બાપુ તમે વાંચો. બધું ગીતામાં લખ્યું છે, મને શું, હું તો હમણાં ઉપાડેલો હાથ કે મારો મગજ જોયો છે. હા બેન એ કે હું રણચંડી છું, રણચંડી. હા મેં તો ભગવદ્ ગીતા ભણ્યા પછી પણ તમે રણચંડી બની શકો છો તો બહુ કહેવાય, ગજબ કહેવાય. હા રણછોડને છોડીને રણચંડી કે હું તો મગજ જાય મારું કે હું ન સહન કરું, ખોટું જરાય સહન ન કરું. બહુ સરસ. દાદ દ્યો દાદ મને કે હું તમને સહન કરી જાઉં છું. મારી સામે ભણવા બેઠા તો મને કેટલો શેર લો છે કે વાહ બધા ગીતા ભણે, ઉપનિષદ ભણે, પંચદશી ભણે, બધા કેટલું બધું. કારણ કે પંચદશી કોકને ભણવાનું કે તમને કોઈક સાષ્ટાંગ પ્રણામ કોક કરશે, આગળ તમે પંચદશી ભણ્યા છો તમને પ્રણામ, બાકી મૂકવું નહીં ગયું. ક્લાસ વખતે ક્લાસ થઈ ગયા, આપણે જરા એમાં ઓનેસ્ટ વ્યક્તિ છીએ. ક્લાસ વખતે ક્લાસ અને કામ વખતે તો હું ખેંચી લઉં કે. તો બેન આટલી બધી અશાંતિ થઈ જાય, ઝઘડાનો મૂળ છે તમારી આગ્રહ, ઈ ન બદલે હું શું કામ બદલું? છે ના પ્રોબ્લેમ સંસારનો છે કે નહીં? ધીસ ઇઝ માયા. સામે સાક્ષાત ભગવાન ઊભો છે. એટલે મને એમ લાગે કે આ બધા ઝઘડાઓની અંદર આ ભગવાનનો ત્યાગ થાય ને ત્યાર પછી જ ઝઘડાની શરૂઆત થાય. અને મને એમ થાય કે આ માણસો બધા સાંભળે છે ભગવાનના ભક્ત, મને લાગે ઘણી વાર દેખાવ કરે સારા, કોઈને ભક્તિ અમારા મને ઘણી વાર યાદ આવે અમારા સ્વામીજી આપણે ઓલા રામેશ્વરાનંદ ના જગદીશ્વરાનંદજી મને કે સ્વામીજી ગોળની બીલી ને ગોળની બીલી એમાં કે મરચું નાખો ને એ 6 મહિના પછી તમે કાઢો ને તો કેવું હોય? તમે ગમે એટલું ભણાવશો. આ તમારા શિષ્યો એ ઝઘડા કરવાની એક તક જવા નહીં દે, ખેંચી જ લઉં કે હું બોલી જ નાખું, મૂકું જ નહીં. ભક્તિ સમજાવી છે ગીતામાં. આ બધું માયલો રામ છે. આ મારા દુઃખના ગાણા તમારી પાસે તો ગાવા ને, કોની પાસે ન ગાવ? હે આખું ગામ મારી પાસે કહે હું તો મારી પાસે ગાઉં. તમને એમ કે સાંભળવા બેઠી એટલે ખાલી ક્લાસ જ સાંભળવા મળે એમ? ક્યારેક આવું સાંભળવા મળે, જે છે વાસ્તવિકતા આ છે. એટલે પછી હું એમ માનું કે આ બધી પાગલો કી દુનિયા હે અને બધા માણસો આમ દેખાવ ને બધું કરે, ટ્રાય બિચારા પ્રયત્ન કરતા હશે પણ સ્વભાવને સમર્પિત છે બધા માણસો. સ્વભાવ નથી બદલી શકાતો. એ સ્વભાવને કારણે એનો જીવનમાં કેટલા દુઃખો આવે હું જોઉં છું. આ સ્વભાવને કારણે દેટ્સ ઓલ નેચર. નાની નાની વસ્તુઓમાં ધ્યાન દેવું, નાની નાની વસ્તુઓને સરખી કરવી અને વર્ષોથી જેમ જીવતા હોય ને એ ઓલું પિક્ચર એક આવ્યું હતું, મોટી ઉંમરના માણસને એનું ઓઢવાનું ખેંચી લે તો માણસને ઊંઘ ના આવે. સાવ પતલી સાલ હોય કે આ જ સાલથી મને ઊંઘ આવે અને આ જ ટુવાલથી મને આવે. એનો દીકરો કે ન થાય આમ એવું કંઈક હતું ને, એનો ફાધર એવું કંઈક કરે છોકરા. એ કયું પિક્ચર આવ્યું હતું, બહુ સરસ. એ આ બધા મોટી ઉંમરના માણસોને જેના ઘરે છોકરાઓ પરણી ગયા છે ને એ બધાને દસ આવી છે. માનસિકતા એટલી બધી લો એની ક્યારેય ઊંચી ન લાવી શકે, ક્યારેય નહીં. મોટું ન થાય. મોટું માણસ કોને કહે બેટા જવા દે, તમે તમારે રમો, જે કરો એ કરતો, તમે તમારે શીખો, રમો, પડો, આખરો, તકલીફ હોય તો મને કહેજો, બાકી ત્યાં સુધી હું હવે નહીં. કે મને મારો રામ ભજવો છે. તમને લાગે કે નરસિંહ મહેતા કે મીરાબાઈ કે કબીર છે એના જીવનના પાત્રોના જીવનમાં ડિસ્ટર્બ કરવા માટે અંદર ઘૂસતા હશે કે એ આમ કર આમ ન કર? કરે કોઈ દેવું? એ કરવા તો ભગવાન નામ કદી લેવાશે? આ બેન કહે છે કે કેટલી વાર 2100 વખત નામ, 21,000 નામ રોજ, એવરી ડે 21,000 નામ. મને લાગે બધાનું આ આપી દો, બધાને કરવા માટે વિષ્ણુ સહસ્ત્ર રોજ કરો. તમે એમ નહીં સુધરો. 25 વખત કરો પાઠ. ના ક્લાસમાં છૂટ જવાની બાકી. જે લોકો ક્લાસમાં ન આવે ને ઘરે બેસીને જે લાભ લેતો ને એના માટે જ છે આ બધું. આ તમને બધાને છૂટ છે હોય. હવે આવું તો હાલે બેન. આનું નામ તો
સંસાર. પોતાન તે માયા નામની શક્તિમાં ચેતનના આભાસનો પ્રવેશ થવાથી તે ચેતન જણાય છે. અને અહીંયા જીવમાં એ કોષાઓપાધિ વિવક્ષયાતિ બ્રહ્મેવ જીવતામ, અને બ્રહ્મમાં પારમાર્થિક જીવભાવ કે ઈશ્વરભાવનો અભાવ. પારમાર્થિક રીતે બ્રહ્મમાં ઈશ્વર કે જીવપણાનો ચર્ચા આખી જ છે કે બ્રહ્મમાં ભેદ થાય. 3 પ્રકારના ભેદ જોયા હતા ને આપણે, દેશતઃ, કાલતઃ, વસ્તુતઃ. પછી કે ઈશ્વર ને જીવ એવા તમે બે કયો છો એવા ભેદ, તો કે ખરેખર વાસ્તવમાં નથી, ખાલી કહેવા પૂરતા છે, એ રિયલમાં એવા ભેદ નથી કોઈ. તો કે છે પુત્રાદેર વિવક્ષયામ ન પિતા ન પિતામહ તદ્વત નાશ ના આપી જીવ શક્તિ કોષા વિવક્ષણે. જેમ પુત્રના પૌત્રની દ્રષ્ટિ વિના તે પુરુષ પિતા નથી, તેમ પિતામહ નથી, તેમજ શક્તિ એટલે માયા અને પંચકોષની દ્રષ્ટિનો અભાવ થયા બ્રહ્મ જીવ પણ નથી અને ઈશ્વર પણ નથી. એટલે આવી રીતે બ્રહ્મ છે, જીવ અને ઈશ્વરની ઉપાધિ દૂર કરો તો બ્રહ્મ એક જ છે. એ જ બ્રહ્મને તમે ઈશ્વર કહો છો, એ જ બ્રહ્મને તમે જીવ કહો છો. એટલે કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઇતિ ઈશ્વર અને સચ્ચિત આનંદ. હિયર અહીંયા શું છે? અહમ પૂર્ણ. વારંવાર જ્યારે પૂર્ણની વાત કરું ત્યારે હંમેશા ઉપાધિને કહું કે આ મૂકી દો, શરીર નહીં, સૂક્ષ્મ શરીર નહીં, એનો પ્રકાશક સાક્ષી છે, એ તમે છો. અહીંયા પણ એ જ બોથ આર એક જ છે. છેલ્લે કહે છે 43મા શ્લોકમાં, યે એવમ બ્રહ્મ વૈદેશ બ્રહ્મૈવ ભવતિ સ્વયં બ્રહ્મણ નાસ્તિ જન્માતઃ પુનરેશ ન જાયતે. હવે આનું ફળ સાંભળજો. જે અધિકારી મનુષ્ય, મેં તમારે સૌથી પહેલા આવતા વખાણ કર્યા, તમે કોઈ નોંધ ન કરી, સાંભળજો ક્લાસ. આજ તમને કંઈ ખબર ન પડી કે આજે જે લોકો ક્લાસ સાંભળે છે, ક્લાસ આનું ચિંતન કરાવે છે, જે કરે છે, તે બધા પૃથ્વી ઉપર મંગલ કરનારા છે. જો છેલ્લે કહે છે, જે અધિકારી મનુષ્ય ઉપર કહેલી રીતે પંચકોષથી ભિન્ન બ્રહ્મને જાણે છે, તે પુરુષ પોતે પોતાનો કલ્પિત જીવભાવ દૂર થવાથી બ્રહ્મ જ થઈ જાય છે. બ્રહ્મને જન્મ નથી, આથી આ પુરુષ પણ પુનઃ જન્મ પામતો 84નું ચક્કર ગયું. રિલેટિવ છે, મારા માટે નથી. આજે નથી ને કાલે નથી, કારણ કે હું બેઝિકલી ચૈતન્ય આત્મા છું. મારો તો જન્મ હોય, ઇટ્સ ઓવર. વાત ન કરજો, જન્માક્ષર લઈ આવજો ને કોઈ બતાવવા માટે મને આજ પછી ક્યારે કોઈ. તમે જીવ જ નથી, ખકડાવી નહીં. અરે જીવ નથી, ખકડાવી નહીં એટલે તમે ભ્રમ છો ભાઈ. આનંદ કરો, મોજ કરો, ચા પીઓ ને મજા કરો. બિના ચાય જીના ભી કોઈ જીના હે. રહો, તમારી ભૂમિકા કરો, હસો અંદરથી. કોઈક જાય બાય બાય કરો, કોઈ આવે વેલકમ કરો. જાઓ તો બાય બાય ને આવો તો વેલકમ. ધેટ્સ ઓલ. કારણ કે સાચું તો કાંઈ નથી. ધીસ ઇઝ રિયલ. ત્વમેવ બ્રહ્મ એવ અસી. તો અહીંયા થયો ને આનંદ. અતિ આનંદના સમાચાર છે કે આ પંચકોશ વિવેક પૂરો થયો. અંતે પૂર્ણાવતિ થઈ ખરા. કેમે કરીને થાતું નહોતું, કારણ કે એને મારી યારે બહુ ફાવી ગયું ને મણીની યારે બહુ ફાવી ગયું. તો એમાં થયું એવું કે હું આ પંચકોશી આપણા પંચદશી અધ્યયન કરાવો ને, તો અધ્યયન કરાવતી વખતે અમારે રેફરન્સ જોવું પડે, કારણ કે આ એવો ગ્રંથ નથી કે અહીંયા આવીને 2-3 ચાલુ કરી દો. એટલે મેં રેફરન્સ જોવાનું શરૂ કર્યું, વાંચવાનું શરૂ કર્યું, સાંભળવાનું શરૂ કર્યું. તો જેટલી વાર સાંભળું, જેટલી વાર વાંચીને આવો ને, એ મને વધુ કોમ્પ્લિકેટેડ લાગતું. એટલે પછી નક્કી કર્યું કે હવે હું આજે બેસીશ અને મને જે દેખાય ને એ જ હું કહીશ. કાં તો બધા ઘરના તો કંઈ બોલવાનું છે ને. અહીં અમારા સ્ટુડન્ટ નથી પેલા કરણ જેવા કે સામેજી આમ તમે બોલ્યા આ શબ્દ રહી ગયો, એવું કોઈ નહીં કહે. એટલે હું અર્થ એમાંથી પકડું અને એ અર્થને તમને તમારી ભાષામાં ભૂપાઈ દો. એમાં મને મજા આવી ગઈ. નહીં તો મારે કેસેટ સાંભળવાની, પુસ્તક બીજા જોવાના, તમને કહેવાનું કરતાં આ મને ઇઝી લાગ્યું. અને તમને બધા ઇઝી લાગે છે કે આપણી ભાષામાં તમે અમને વાત કરો છો. પણ છે એ બધી પંચદશીની વાત છે, પણ ભાષા બધી આપણી છે. એટલે આ રીતે અહીંયા ત્રીજું પ્રકરણ છે, પહેલા પંચનું
એમાંથી આપણે પૂરું કર્યું. અને હવેનું પ્રકરણ છે દ્વૈત વિવેક, ગ્રંથારંભની પ્રતિજ્ઞા. હવે આપણે આવતીકાલે જોશું દ્વૈત વિવેક. હવેનું પ્રકરણ છે દ્વૈત વિવેક. પંચકોશ વિવેક થઈ ગયો, અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય ને આનંદમય. ઇતિ ન મમ, આ એનો સારાંશ છે. આમાં હું પણ ન કરવું, બરાબર? તો હું બ્રહ્મ છું. હવે આ સ્વામીજી બધું બરાબર, ભગવાનને બધો જીવ ને બધું બ્રહ્મ છે એ બધું બરાબર. તો પછી મહારાજજી જગત બના कैसे, ये समझाइए. ये जगत कैसे, कहाँ से आया? अगर वो नहीं है तो आया कहाँ से? तो उसके लिए एक और चैप्टर समझना पड़ेगा आपको. हाँ, मैं तो फ्री हूं, लॉकडाउन चालू है, अब क्या कहाँ जाना है, हम चलाओ महाराज. तो फिर આવતીકાલે ફરી પાછા આપણે પંચદશીનો દ્વૈત વિવેક ગ્રંથારંભથી. અને સારા સમાજ આવે છે એમાં ખાલી 69 જ શ્લોક છે. આની પેલાના પ્રકરણમાં તો 43 શ્લોક હતા, આમાં તો 69 જ છે. એટલે આપણે અને મને આપણું ધાર્યું કંઈ થતું નથી એવું મને એવું લાગે. મને ઘણી વાર એમ થાય કે આ પંચદશી સાંભળનારા બધા જ વ્યક્તિઓનું સારામાં સારું સન્માન કરું. મને આ જ લોકોનું સન્માન કરવું ગમે જેને પંચદશી સાંભળ્યું છે. કારણ કે આટલું બધું ડિફરન્ટ, આટલું ડિફિકલ્ટ ગ્રંથ ને બોલવું તો ઠીક છે પણ સાંભળવું કેટલું અઘરું છે, બહુ ટફ છે આ. એક દિવસ આપણે સન્માનનો પ્રોગ્રામ રાખશું. આ બધા ઝૂમ વાળા છે એનો, જે ઓફલાઈન છે ને ઓનલાઈન છે, બધા લોકોનો સરસ મજાનો એક સર્ટિફિકેટ તૈયાર કરશું, હારતોરા તૈયાર કરશું. અને વોટ ઓફ થેન્ક્સ સ્વામીજી જ કહેશે કે હા તમે બધાએ મને સાંભળ્યો, એનાથી મને અતિ આનંદ થયો છે. તો આપણે પણ એ ક્યારે ગ્રંથ પૂરો થાય ત્યારે, ચેપ્ટર પૂરું થાય ત્યારે નહીં. પ્રકરણ તો હમણાં પૂરું થઈ જશે. એટલે કોઈ આ ગ્રંથ પૂરો થાય પેલા જવાનું 5 નહીં પ્રભુ 15, 5 તેરી 15 રતુરામભાઈ. 5 ના 3 એપિસોડ છે આ આપણી વેબ સિરીઝના. 5 ના 3 એપિસોડ છે. આ પહેલું પ્રકરણ 5 નું છે, એમાંથી 3 પૂરા કર્યા. ચોથું સિરીઝ હવે ચાલુ થશે આવતીકાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.